પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટિયાણી. અમારા પિંડુસી બાપુની આ કવિતા છે. હે પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટાણી. મારા પરમાત્માની એવી ઉલટ આવી ગઈ, એવા મોજના તોરા છૂટા કે મને પૃથ્વી આપી, પવન આપ્યો અને પાણી આપ્યું. પરમાત્મા જે છે ને, ઈશ્વરની રચના છે ને, કોઈ દી દુઃખ ન દેજો. દુઃખ દે ને એ બધું આપણું બનાવે. તબલા, પેટી, માઇક, લાઇટ, મોટર, ખટારા, પ્લેન એ બધું અટકીને ઊભું રહીએ. ઘોડું છે ને ભગવાનની બનાવટ છે, મોટરસાયકલ આપણી બનાવટ છે. દુબળું ઘોડું હોય તો સાપુર તમને ત્રીજે દી પુગાડી દે. મોટરસાયકલ બગડે એટલે તમારે સાપુર પુગાડવું પડે, એ ન પુગાડે તમને ક્યાંય. હે કારણ કે ઈશ્વરની રચના છે ને. હવે તમે જો જુગારમાં આપણે મકાન હારી જઈએ તો ગામ ફાળો કરે? ન કરે. વાવાઝોડામાં પડી જાય ગામ ફાળો કરી દઈએ, કારણ કે ભગવાને દુઃખ દીધું ને એની વાહ સહાય પણ આપીએ. આપણા ઉભા કરેલા હોય ને ત્યાં ભગવાન કાંઈ હસ્તક્ષેપ ન કરે. આપણા ઉભા કર. તાણીને બાંધવી પાઘડી, જીવતા લેવા નખ, પહેરવા ટૂંકા પગરખા, અણહરજા દખ. ઈ દખ નથી, ઉભા કરેલા દખ છે. લ્યો, તાણીને પાઘડી બાંધો ને માથું ચડે તો ઈ શું કહેવાય? તો આપણું ઊભું કરેલું કહેવાય ને. નખ લેતા લેતા જીવારું કપાઈ જાય ને અગ્નિ ઉપડી જાય, એ કઈ આવ્યું કહેવાય કે આપણે ઊભું કર્યું કહેવાય? ટૂંકા પગરખા પહેરીને દણ પડે, લોહી નીકળે તો એ ઉપરથી આવ્યું કે આપણે ઊભું કર્યું છે? હે આપણે ઊભા કર્યા. ઘણા તમે જો ઇસ્ત્રી કરેલા લુગડા ઘેરે આવે ને ઉપલું બટન ખોલે નહીં, પછી જબામાં હાથ નાખી દે ને પછી માથું જાય ને પછી આખા ઘરમાં રૂંબાડે સડે. ક્યાં મર્યા બધાય? હવે બધાય શું કરે? તું જ્યાં હલવાનો હાથે કરીને ત્યાં. આપણા ઉભા કરેલા દુઃખ છે.